સુરત શહેરના અલથાણ ખાતે ન્યૂ હરપતિવાસના ઘરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડીને લિસ્ટેડ બુટલેગર દિનેશ રાઠોડના ચાલતા અડ્ડા પર પુષ્કળ પ્રમાણમાં વિદેશી દારૂ પકડી પાડ્યો। સ્થાનિક અલથાણ પોલીસ ઘોર નિંદ્રામાં સૂતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે પોતાનું કામ કર્યું। એસએમસીએ વિદેશી દારૂની બોટલ અને ટીન 2769 કિંમત ₹7,75,220 એક વાહન 30,000 એક મોબાઈલ 5,000 મળીને કુલ મુદ્દામાલ ₹8,10,220 કબજો કરીને એક આરોપી ધર્મેશભાઈ ઉર્ફે જગ્ગુ રાઠોડ હરપતિવાસને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી, જ્યારે લિસ્ટેડ બુટલેગર દિનેશ રાઠોડને વોન્ટેડ જાહેર કરેલ છે। ગુજરાતમાં દારૂબંધી છે અને આટલો બધો પુષ્કળ પ્રમાણમાં વિદેશી દારૂ પકડાતા સ્થાનિક અલથાણ પોલીસ અને તેમના કર્મચારીઓની ઘોર લાપરવાહી દેખાઈ રહી છે। હવે જોવાનું રહ્યું કે આટલા બધા પુષ્કળ પ્રમાણમાં વિદેશી દારૂ પકડાતા સુરત પોલીસ કમિશનર કોઈ પ્રકારની કાર્યવાહી અલથાણ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પર કરે છે કે નહીં, એ તો આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।